મિત્રો, હવે આપણે 10મા ધોરણની અંદર દિવાળી પહેલાં તો ઘણું બધું સમજાવી દીધું છે, ઘણું બધું તમને કરાવી દીધું છે અને તમને બી ખબર જ છે કે આપણે હવે માત્ર ને માત્ર 2 જ ચેપ્ટર બાકી છે અને એ ચેપ્ટર છે એ આપણે 13મું ચેપ્ટર બાકી છે ને 8મું ચેપ્ટર બાકી છે. આ 2 જ ચેપ્ટર બાકી છે, બાકી મોસ્ટ ઓફલી બધા જ ચેપ્ટર મેં તમને કરાવી દીધેલા છે. સપોઝ કે પહેલા ચેપ્ટરની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ, જ્યારે સ્કૂલ ચાલુ હતી, બરાબર છે, લોકડાઉન પહેલાંનો સમયગાળો જ્યારે સ્કૂલ ચાલુ હતી, જ્યારે તમે ધોરણ 9માંથી 10માં આવી ચૂક્યા હતા, બરાબર છે, ત્યારે જ મેં તમને પહેલું ચેપ્ટર કરાવી દીધું હતું. ત્યારબાદ ક્રમશઃ આપણે વિડીયો લેક્ચર મારફતે અને આપણી યુટ્યુબ ચેનલ સંસ્થાની છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, એના મારફતે મેં તમને બધા જ ચેપ્ટર કરાવી દીધેલા છે. તો આ એક ઇન્ડેક્સ છે. આ ઇન્ડેક્સની અંદર સામાન્ય રીતે તમને પહેલા પ્રકરણથી દેખાય અને 5મા પ્રકરણ સુધીનું છે એ બધું કેમિસ્ટ્રી છે, રસાયણ વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનમાં એક પણ ચેપ્ટર બાકી રહેતું નથી. આપણે કમ્પ્લીટલી બધા જ ચેપ્ટર તમને કરાવી દીધેલા છે, બરાબર છે. માત્ર એક પહેલું ચેપ્ટર જ એક એવું છે કે જે મેં સ્કૂલ ચાલુ હતી ત્યારે કરાવેલું હતું. બાકી બધા ચેપ્ટર તો મેં તમને કમ્પ્લીટલી સંપૂર્ણપણે મેં તમને સમજાવી દીધેલા છે અને યુટ્યુબ મારફત અને હજી બી યુટ્યુબ ચેનલની અંદર આ બધા જ ચેપ્ટરો રહેલા છે કે તમે એનું ફરીથી રિવાઇન્ડ કરી અને તમે એને જોઈ શકો છો, વિચારી શકો છો અથવા તો સમજી શકો છો. નેક્સ્ટ, હવે એના પછી આપણે સેકન્ડ સ્ટેપની અંદર જઈએ. તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે જઈએ તો ચેપ્ટર નંબર 6થી સ્ટાર્ટ કરીએ અને ચેપ્ટર નંબર 9. આ જે 4 ચેપ્ટરો છે, આ 4 ચેપ્ટરો બાયોલોજિકલ ચેપ્ટર છે. 6થું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર. એમાં મારે તમને જે કરાવવાનું બાકી છે એ માત્ર ને માત્ર 8મું ચેપ્ટર એક જ બાકી છે. જે 8મું ચેપ્ટર હું તમને કરાવી દઉં એટલે મારે બાયોલોજી સેક્શન કમ્પ્લીટલી પૂર્ણ થશે. લગભગ 2 વીકની અંદર આપણે જે કોઈ ચેપ્ટર બાકી છે એ પૂરા થઈ જશે અને સંપૂર્ણપણે કોર્સ પણ વિજ્ઞાનનો એ એક વખત તો સંપૂર્ણપણે પૂરો થઈ જશે. તો ચેપ્ટર નંબર 8 છે એ એક મારે બાકી છે. એ નજીકના દિવસોની અંદર આપણે યુટ્યુબ લેક્ચર મારફતે આગળ ભણતા જશું, એના વિશે સમજૂતી મેળવતા જશું. બાકી બાયોલોજી સેક્શન પણ પૂરો થઈ ગયેલો છે. નેક્સ્ટ, એના પછી ઈથી આપણે આગળ જાય તો ચેપ્ટર નંબર 10થી લઈને ચેપ્ટર નંબર 13. હવે આપણે ચેપ્ટર નંબર 10થી લઈ અને ચેપ્ટર નંબર જ્યારે 13ની વાત કરતા હોય, ચેપ્ટર નંબર 10થી લઈ અને જ્યારે આપણે ચેપ્ટર નંબર 13 સુધીની વાત કરતા હોય તેમને ફિઝિક્સના ચેપ્ટર કહેવાય. ભૌતિક વિજ્ઞાનને રિલેટેડ ચેપ્ટર, જેમાં હું તમને કહું છું દર વખતે તે રીતે થિયરી પણ આવશે, દાખલાઓ પણ આવશે. તો થિયરી પણ આવે, દાખલાઓ પણ આવે. આ બધું જ તમારે ભેગું કરવું પડે, તમારે સમજવું પડે. દરેક થિયરીને દાખલાઓને કન્ટિન્યુ મગજમાં ઉતારવા પડે. તો આટલા ચેપ્ટર છે 10, 11, 12 અને 13 એ સંપૂર્ણપણે ફિઝિક્સના ચેપ્ટર છે. જેમાં 13મું ચેપ્ટર આપણે એક બાકી છે, બાકી બધું કરાવી ચૂકેલ છીએ. તો આ 13મું ચેપ્ટર હું અત્યારે સ્ટાર્ટ કરવાનો છું. આ વિડીયો લેક્ચરની અંદર જ હું 13મું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનો છું. લગભગ મારે 5 લેક્ચર જોશે, એટલે કે 1 વીક જોશે. 1 વીકમાં હું સંપૂર્ણપણે 13મું ચેપ્ટર પૂર્ણ કરી દઈશ. કારણ કે 13મું ચેપ્ટર છે એટલું બધું ખાસ નથી, બરાબર, અને બહુ સરળ છે, તમને આવડી જાય એવું છે. બધું જ સમજાવવાનું છે, એક પણ ટોપિક બાકી નથી રાખવાનો. હા, પણ બોર્ડની અંદરથી જે ટોપિક નીકળી ગયા છે હું સમજાવીશ ખરા, બરાબર છે, પણ તમારે પાકા નથી કરવાના. તો એક આ 13મું ચેપ્ટર બાકી છે, હું કમ્પ્લીટલી કરાવી દેવાનો જ છું તમને હમણાં. અને લાસ્ટની અંદર હવે જે કોઈ બાકી રહ્યા છે ચેપ્ટર નંબર 14થી લઈ અને ચેપ્ટર નંબર 16 જે પર્યાવરણ રિલેટેડ ચેપ્ટર છે, જેને આપણે કમ્પ્લીટલી પૂરા કરી દીધા છે. આમ તમે જોવા જાઓ તો આપણી ઇન્ડેક્સ છે એમાં 16 ચેપ્ટર છે વિજ્ઞાનના. આ વિજ્ઞાનના 16 ચેપ્ટરોમાંથી મેં તમને 14 ચેપ્ટર કમ્પ્લીટલી પૂરા કરાવી દીધેલા છે અને બધા જ ચેપ્ટર યુટ્યુબ ચેનલની અંદર હાલ અવેલેબલ છે. કોઈ વિદ્યાર્થી બાકી રહી ગયું હોય કે સર અમે તો લેટ એડમિશન લીધું છે તો અમારે શું કરવું, તો ઓલરેડી તમને બધા જ વિડીયો લેક્ચર યુટ્યુબની અંદર અવેલેબલ છે જ. તમે યુટ્યુબની અંદર આપણી સ્કૂલની ચેનલ સર્ચ કરશો એટલે એમાંથી તમને બધા જ ચેપ્ટર મળી શકે એમ છે અને તમે એનું રિવાઇઝન કરી શકો છો, રિવાઇન્ડ કરી શકો છો, જોઈ શકો છો. અને આપણે તો તમને ત્યાં લગીની છૂટ આપી, ગમે ત્યારે ફોન કરો અને ફોન કરીને એ વિડીયો લેક્ચરમાં તમને જે વસ્તુ ન સમજાતી હોય એ તમે મને પૂછી શકો છો. તો માત્ર ને માત્ર વિજ્ઞાનના કોર્સની અંદર માત્ર 2 જ ચેપ્ટર બાકી છે. ચેપ્ટર નંબર 8 સજીવોમાં પ્રજનન ને ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર.
આ 2 ચેપ્ટર હું તમને મોસ્ટ ઓફલી 10 વિડીયો લેક્ચર વધીને 12 વિડીયો લેક્ચર એટલે કે આપણે જોઈએ તો 3 વીકની અંદર પૂરું થઈ જશે. એટલે કે ડિસેમ્બરની 10 તારીખ પહેલાં તમારું કમ્પ્લીટલી વિજ્ઞાનનો આખો કોર્સ હું પૂરો કરી આપીશ. 10 ડિસેમ્બર પહેલાં 10 ડિસેમ્બર આવશે પણ નહીં એ પહેલાં તો હું તમારો વિજ્ઞાનનો આખો કોર્સ કમ્પ્લીટ કરીને તમને આપી દઈશ. તો 10 ડિસેમ્બર પહેલાં તમારો વિજ્ઞાનનો કોર્સ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા મારું કામ પૂરું નથી થઈ જતું કે હું કોર્સ પૂરો કરાવી દઈ પછી હું તમને એક ચેપ્ટરનું ફરીથી રિવિઝન કરાવીશ. પહેલા ચેપ્ટરથી સ્ટાર્ટ કરીશ, કન્ટિન્યુ લેતો જઈશ અને 16મા ચેપ્ટર સુધી હું તમને બધા જ ચેપ્ટર ફરીથી, જો સ્કૂલ શરૂ થશે તો સ્કૂલની અંદર, નહીતર યુટ્યુબ મારફતે મારા જે સમય દરમિયાન મારો જે વિડીયો લેક્ચર હશે એ આવશે જ. એની અંદર નવી ઉત્સરથી ફરીથી પહેલા ચેપ્ટરથી લઈ અને 16 ચેપ્ટરનું તમને રિવિઝન કરાવવામાં આવશે, સમજાવવામાં આવશે, કેવા કેવા સવાલો પૂછાશે એ કહેવામાં આવશે, બોર્ડમાંથી આ ચેપ્ટરમાંથી આ નીકળી ગયું છે એ કહેવામાં આવશે, તમારે શું પાકું કરવું છે એ તમને કહેવામાં આવશે. તો બહુ સરળ છે. પરીક્ષા પદ્ધતિની અંદર પણ ફેરફાર થયો છે. આ પરીક્ષા પદ્ધતિમાં કેવો ફેરફાર થયો છે અને પ્રશ્નપત્ર કેવું હશે એ હું પણ તમને નજીકના સમયની અંદર જણાવી દઈશ. કારણ કે હાલ મારી પાસે પરિપત્ર અવેલેબલ નથી. જેવો મારી પાસે પરિપત્ર અવેલેબલ થશે એટલે હું એનો અભ્યાસ કરીને આખી પેપર સ્ટાઇલ કેવી હશે એનો પણ એક વિડીયો લેક્ચર તમને મોકલી દઈશ. ખાસ તો આપણે કોર્સનું જોવાનું છે. અત્યારે કોઈ પેપર સ્ટાઇલની બાબતની કોઈ ચર્ચા આપણે કરતા નથી, પણ કોર્સનું જ જોવાનું છે. તો દિવાળી પહેલાં મેં તમારા 14 ચેપ્ટર પૂરા કરાવી દીધા છે 16માંથી, અને દિવાળી પછી મારે 2 જ ચેપ્ટર પૂરા કરાવવાના છે. હું ટૂંક સમયની અંદર પૂરા કરી દેવાના છે 10 ડિસેમ્બર પહેલાં. અને એ 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 13, જેમાં હું અત્યારે હવે ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તમને ભણાવવા જઈ રહ્યો છું. હવે આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એ ચેપ્ટર છે, આમ ઘણું બધું શીખવા જેવું છે, તમારા મગજમાં ઉતારવા જેવું છે, ઘણી બધી માહિતી, રસપ્રદ માહિતી છે. ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 13નું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, કે વિદ્યુત પ્રવાહની મદદથી તમે ચુંબક મેળવી શકો છો, ચુંબક બનાવી શકો છો. આજ સુધી તમને બધાને કેવું હતું કે ભાઈ મેગ્નેટ, ચુંબક એ તો કુદરતી હોય, કુદરત દ્વારા ચુંબક મળે, કુદરતી ચુંબક સ્પીકરની અંદર જોયું હશે, અથવા તો તમે રમતના સાધનોમાં પણ ચુંબકનો ઉપયોગ કરેલો હશે. કોઈ કીચેન હોય, કોઈ સ્ટેન્ડ હોય તો એમની અંદર બી ચુંબક હોય, અથવા તો ચુંબકનું બનાવેલું હોય, તો આવું બધું તમે જોયું હોય. પણ અહીંયા એવા લોકલ વસ્તુની માહિતીની ચર્ચા નથી કરવાની, અહીંયા હાઈ પ્રોફાઇલ માહિતીની ચર્ચા કરવાની છે. મેગ્લેવ ટ્રેનથી લઈ અને વિદ્યુત જનરેટર, મોટર અને વિદ્યુત પ્રવાહ કેવી રીતે જનરેટ થાય ત્યાં સુધીની વાતો કરવાની છે. તો બહુ ચેપ્ટર મજા આવે એવું છે, સરળ છે. બીજું કે ભાઈ મેં બોર્ડ ઉપર નથી લીધું આજનો વિડીયો લેક્ચર, અને મેં આની અંદર લીધો છે તો એના ઘણા બધા રીઝન છે, કારણો છે કે આમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવે છે અને મારે તમને કરાવવી જરૂરી છે. જ્યારે પ્રવૃત્તિઓ આવતી હોય ત્યારે એમની અંદર ખાસ આકૃતિ આવતી હોય, અને આકૃતિમાં અમુક આકૃતિ 3D આવતી હોય જેને હું બોર્ડ ઉપર પ્રેઝન્ટ ન કરી શકતો હોય. તેના માટે ફરજિયાત મારે આવી રીતના વિડીયો લેક્ચરનો સહારો લેવો પડે, જેથી હું તમને બેટર રીતે સમજાવી શકું. આમ છતાં તમને કોઈ બી જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એટ ધેટ ટાઈમ તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. તમને કોલ ઉપર સંપૂર્ણપણે માહિતી આપવામાં આવશે. તો આપણી સંસ્થા દ્વારા જે આ વિડીયો લેક્ચર ફરીથી આપણે દિવાળી પછી ચાલુ કરીએ છીએ, તો આમની અંદર ખાસ ધ્યાન રાખો, ખાસ ઇન્વોલ્વ થાવ, પહેલેથી જ જોઈન્ટ થાવ. જે કાંઈ તમારે લખવાનું થતું હોય, જે કંઈ તમને PDF મળે છે એ PDF લખો, સમજો. જો તમે આવું કંઈ નહીં કરો તો નજીકના ભવિષ્યમાં એક્ઝામ આવશે, સ્કૂલ ખુલવાની રાહ ન જતા તમે તમારી રીતે તૈયારી ચાલુ કરી દો. તો બહુ ઝાઝી માહિતી ન આપતા હું તમને ઝડપથી આના વિશે છે જે કાંઈ માહિતી છે એ હું તમને કહેતો જાઉં. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ એક પ્રયોગ છે. આ પ્રયોગની અંદર તમે જોઈ શકો છો ઓલરેડી આ પ્રયોગ છે. તો આ પ્રયોગની અંદર તમારે કેનું અવલોકન કરવાનું છે? તો આ પ્રયોગ છે, આ પ્રયોગની અંદર માત્ર ને માત્ર તમારે જે અવલોકન કરવાનું છે એ અવલોકન આકૃતિનું કરવાનું છે. હવે આકૃતિનું કરવાનું છે. આકૃતિમાં તમે બહુ ધ્યાનથી જોશો તો એક વાહક તાર છે, આ વાહક તાર છે, બરાબર છે.
એથી પછી આપણે આગળ જોઈએ વાહક તાર સિવાય બીજી કઈ વસ્તુ આપને આપેલી છે તો કે આ એમીટર આપેલો છે, આ બેટરી આપેલી છે, અવરોધ આપેલો છે, હવે આ બધું આ કળ આપેલી છે. હવે આ બધી વસ્તુ ઓલરેડી તમે જાણો છો, વિચારો છો. કઈ કઈ વસ્તુ તમને આપેલી છે તો તમે બધી વસ્તુને જાણો છો ને વિચારો છો, બરાબર. કઈ કઈ વસ્તુ તમને આપેલી છે તો કે તમને બેટરી, સ્વિચ, કળ આ બધી વસ્તુઓ તમને આપેલી છે. તો આ બધી જ વસ્તુઓ તમને આપેલી છે કે ભાઈ અવરોધ આપેલો છે, એમીટર આપેલું છે, બેટરી આપેલી છે, કળ આપેલી છે, સુરેખ વાહકતારનો હળિયો આપેલો છે, વાહકતાર આપેલો છે. આ બધી વસ્તુઓ આપેલી છે. અને વચ્ચે જે તમને આ એબીસીડી લૂપડું દેખાય છે, આ જે એબીસીડી લૂપ તમને દેખાય છે એ એબીસીડી લૂપ છે, બરાબર છે. કઈ એબીસીડી લૂપ તો કે એબીસીડી લૂપ છે એ તમને હું દર્શાવું તો એરા વડે દર્શાવું તો એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ વાસ્તવમાં એક પુઠ્ઠું છે. સળિયો હોય આપણે કેમ એક સીધો સળિયો લેવાનો અને એની વચ્ચે કેમ આપણે પુઠ્ઠું ભરાવી દઈએ. આપણે ક્લાસરૂમમાં એવું કરતા હોય કે રાઇટિંગ પેડ હોય તો એની પાછળ આપણે બોલપેનનો ટાંક ભરાવીને આખું રાઇટિંગ પેડ ફેરવતા હોય. બા એના જેવું જ છે કે ભાઈ બોલપેનનો ટાંક એ તમારો સળિયો અને એમની વચ્ચે ફેરવવાનું નથી, પણ એમની વચ્ચે પુઠ્ઠું મૂકી દેવાનું છે, વચ્ચે લઈ લેવાનું છે. તો રાઇટિંગ પેડની અંદર એક કાણું પાડી અને એની અંદર વાહકતારનો સળિયો ભરાવી દેવાનો અને એ વાહકતારનો સળિયો ભરાવીને રાઇટિંગ પેડની વાહકતારના સળિયાની વચ્ચે ગોઠવી દેવાનો અને પછી વાહકતારના સળિયા સાથે આમાં આકૃતિમાં દર્શાવેલી વસ્તુ કે અવરોધ, એમીટર, બેટરી, કળ આ બધું જોઈન્ટ કરી દેવાનું. હવે શું કરવાનું તો હવે આપણે આની અંદર શું કરી શકીએ અને શું કરવાનું છે તો કે હવે કાંઈ નથી કરવાનું. હવે કળ મારફતે સ્વિચ ચાલુ કરવાની. જેવી સ્વિચ ચાલુ કરશો તો અહીંયા જુઓ કંઈક રાખેલું છે, તમને બતાવું. અહીંયા કંઈક રાખેલું છે. આ વસ્તુ રાખેલી છે એમને હોકા યંત્ર કહેવાય, જેને કંપાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાના ધોરણમાં શીખી ગયા કે હોકા યંત્ર છે એ દિશાનું સૂચન કરે, કોઈ પણ દિશાનું સૂચન કરે હોકા યંત્ર. તો આ પુઠ્ઠા ઉપર આપણે એક હોકા યંત્ર મૂકેલું છે. હોકા યંત્ર દિશાનું સૂચન કરે છે. તો દિશાનું સૂચન કરે છે એ હોકા યંત્ર છે. આ હોકા યંત્ર ઉત્તર અને દક્ષિણ દિશાનું નિર્દેશન કરે. તેનો ઉપયોગ પ્લેનમાં થાય, સ્ટીમ્બરમાં થાય, દિશા જાણવા માટે રણ પ્રદેશની અંદર થાય, કારણ કે ત્યારે ત્યાં કંઈ વસ્તુ લખેલી ન હોય એટલા માટે. તો આ હોકા યંત્ર છે, હોકા યંત્ર મૂકેલું છે. જેવી તમે સ્વિચ હોકા યંત્ર ગમે તે જગ્યાએ મૂકો, ગમે એ ખૂણે મૂકો, તો હોકા યંત્રની અંદર જે સોય હોય ને ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. તમે હોકા યંત્ર ચતું મૂકો, ઊંધું મૂકો, ઉપર મૂકો, નીચે મૂકો, ગમે ત્યાં મૂકો, હોકા યંત્રની સોય માત્ર ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થશે. આવું હોકા યંત્ર, આવો કંપાસ તમે આ પુઠ્ઠાની ઉપર મૂક્યો છે. જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર નથી કરતા, એટલે કે સ્વિચ ચાલુ નથી કરતા, બરાબર છે, જ્યારે તમે સ્વિચ ચાલુ નથી કરતા ત્યારે તમારી હોકા યંત્રની સોય ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. ત્યારે તમારી હોકા યંત્રની સોય ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પરંતુ જ્યારે તમે સોય ચાલવું, સામાન્ય રીતે જ્યારે તમે સ્વિચ ચાલુ કરો છો, જ્યારે સ્વિચ ચાલુ કરો છો ત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન થવાને કારણે હોકા યંત્રની જે સોય છે એ હોકા યંત્રની સોયની અંદર ફેરફાર થાય છે. જ્યારે તમે સ્વિચ ચાલુ નથી કરતા ત્યારે કોઈ પ્રશ્ન કે કોઈ ઇસ્યુ ઉદ્ભવતો નથી, પણ જ્યારે તમે સ્વિચ ચાલુ કરો છો, જેવી તમે સ્વિચ ઓન કરો છો તો સ્વિચ ઓન કરતાની સાથે જ હોકા યંત્રની સોય છે એ કોણાવર્તન પામે છે. એટલે કે ઉત્તર દક્ષિણ દિશાની બદલે બીજી કોઈ દિશાની અંદર એનું પરિવર્તન થાય છે, કોણાવર્તન થાય છે. એનું પરિવર્તન થાય છે, કોણાવર્તન થાય છે. ઉત્તર દક્ષિણ સિવાય એનું પરિવર્તન ને કોણાવર્તન થાય છે. તો હવે આપણે આનું શું કરવાનું? આવું કોણે કર્યું? આનો અર્થ શું થાય? આવો પ્રયોગ કરવાથી શું થાય? તો હું આખો પ્રયોગ રિપીટ કરું છું. પ્રયોગની અંદર તમારે ફર્સ્ટ આકૃતિ જોવાની છે. જે હું આ રેડ કલરનું બોક્સ કરું છું એ આકૃતિ છે. એની સામે આ બોક્સ કરેલું એરો આપેલો છે એ એનું લખાણ છે. તો આકૃતિની સામે મેં એરો કરીને આપેલું છે એ એમનું લખાણ છે. શું કીધું છે? એક વાહકતાનો સળિયો લેવાનો, એટલે કે એક ત્રાંબાનો કે કોપરનો જાડો સળિયો લેવાનો. અમને એમની વચ્ચે પુઠ્ઠું ભરાવી દીધું, જેમ મેં તમને રાઇટિંગ પેડની વાત કરી તેમ. આ વાહકતારની વચ્ચે પુઠ્ઠું ભરાવી, સમતલ છે એવી રીતે વાહકતારની વચ્ચે પુઠ્ઠું ભરાવી ગોઠવી દો અને વાહકતાર છે એમની વચ્ચે સામાન્ય રીતે બેટરી, એમીટર અને અવરોધ જોડી દો, સ્વિચ જોડી દો.
તમે જોશો આવી રીતની રચના આખી ગોઠવણ થઈ જશે. ત્યારબાદ જે પેલું સમતલ પુઠ્ઠું છે એ સમતલ પુઠ્ઠા ઉપર તમે હોકા યંત્ર ગોઠવો. જે સમતલ પુઠ્ઠું છે એ સમતલ પુઠ્ઠા ઉપર તમે હોકા યંત્ર ગોઠવો. તો તમે જોઈ શકો છો તમે હોકા યંત્ર ગોઠવેલું છે. તો સમતલ પુઠ્ઠું છે એ સમતલ પુઠ્ઠાની અંદર સામાન્ય રીતે તમે હોકા યંત્ર ગોઠવો તો આકૃતિ છે. આકૃતિની અંદર તમને બધું દર્શાવેલું છે, વિગતે ચર્ચા કરેલી છે. તો વિગતે ચર્ચા કરેલી છે, આ વચ્ચે પુઠ્ઠું ભરાવીને ત્યાં હોકા યંત્ર ગોઠવેલું છે. બરાબર છે. આવી રીતની ગોઠવણ કરી દીધી. પછી હોકા યંત્ર વિશે આપણે એવું જાણ્યું કે હોકા યંત્ર તો માત્ર ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે, બીજી કોઈ દિશામાં સ્થિર થતું નથી. તો હોકા યંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થઈ છે. પણ ક્યારે? જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ નહોતો કર્યો ત્યારે. પણ જેવો મેં વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ કર્યો, જેવો વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો, તરત જ હોકા યંત્રની સોયનું કોણાવર્તન થયું. આવો પ્રયોગ સૌ પ્રથમ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ઓસ્ટેડે આવો પ્રયોગ એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત નહીં, 4 વખત નહીં, 5 વખત નહીં, પણ અનેક વખત કર્યો. ઓસ્ટેડ નામના વ્યક્તિએ, આ વૈજ્ઞાનિકે, આમ તો વૈજ્ઞાનિક નહોતો, એ ડેનમાર્કની શાળાનો એક શિક્ષક હતો, વિજ્ઞાન ટીચર હતો, અને એને પોતાના લેબની અંદર આવો પ્રયોગ 1, 2, 3, 4, 5, 6 એમ હજારો વખત કર્યો. આ પ્રયોગ 1000 વખત કરી અને પછી એને નિર્ણય લીધો. પછી આ પ્રયોગ પરથી એને લખાણ લખ્યું. શું લખાણ લખ્યું છે એ મેં આની નીચે મારી રીતે રાઇટિંગમાં લખેલું છે કે આ પ્રયોગના અંતે કેવા તારણો આવ્યા અને શું કહી શકાય આ પ્રયોગના અંતે. તો આપણે જોઈએ કે શું લખેલું છે. તો ચેપ્ટર નંબર 13ની અંદર જે ઉપર આપણે પ્રયોગ રજૂ કર્યો છે એ પ્રયોગ ઓસ્ટેડ નામના વ્યક્તિએ રજૂ કરેલો હતો. તો ચેપ્ટર નંબર 13માં આપણે જે પ્રયોગ ભણી ગયા છે એ પ્રયોગ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. તેના દ્વારા એવી સાબિતી મળી કે તારની નજીક રાખેલ હોકા યંત્રની સોયમાં પ્રવાહ પસાર કરતા કોણાવર્તન પામે છે. જે મેં તમને અગાઉ કીધું કે જેવી સ્વિચ ઓન કરશું પ્રવાહ પસાર થશે તો હોકા યંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય, પરંતુ પ્રવાહ પસાર કરતા હોકા યંત્રની સોયનું કોણાવર્તન થાય. મીન્સ ઉત્તર દક્ષિણ દિશાને બાદ કરતા બીજી કોઈ દિશામાં એ ફેરફાર ફરે. કોણાવર્તન એટલે ફરે છે સોય. નેક્સ્ટ, આ પરથી શું સાબિત થાય છે? તો આ પરથી ઓસ્ટેડે સાબિતી આપી કે વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાયેલા છે. આ પરથી ઓસ્ટેડે સાબિતી આપી કે વિદ્યુત અને ચુંબક એકબીજાથી સંકળાયેલા છે. આ સાબિતીથી બેનિફિટ શું થયો? તો આ સાબિતીથી બેનિફિટ એવો થયો કે રેડિયો, ટેલિવિઝન અને ફાઇબર ઓપ્ટિક્સ જેવા સાધનોની શોધ થઈ. આ વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાયેલા છે. આટલી નાની બાબત વિચારો કે આટલી નાની બાબતથી આજે તમે કોઈ પણ FM રેડિયો સાંભળો છો કે કોઈ પણ સ્માર્ટ ટીવીની અંદર ચેનલ્સ જોવો છો. ફાઇબર ઓપ્ટિક્સ એટલે કે જે તમે 4G અને 5G ટેકનોલોજીનો ઉપયોગ કરશો અથવા કરી રહ્યા છો. 5Gની ટેકનોલોજી છે, રિલાયન્સે હમણાં 5G ટેકનોલોજીના ફાઇબર, ઓપ્ટિકલ ફાઇબર એટલે કે દોયડા મારફતે બ્રોડબેન્ડ સર્વિસ, કોઈ મોટી કંપની કે બેંક હોય તો ત્યાં તમારા કંઈ જીઓના કાર્ડ ન ચાલે. એ લોકોને મોટો પ્લાન લેવો પડે, બ્રોડબેન્ડ પ્લાન લેવો પડે, સિક્યોર પ્લાન લેવો પડે, ઇન્ટરનેટની સ્પીડ બહુ વધુ જોઈએ બેન્કિંગ સિસ્ટમની અંદર. તો ત્યાં 5G ટેકનોલોજી માટે મોટા મેગા સિટીની અંદર રિલાયન્સ અત્યારે 5G ટેકનોલોજી એપ્લાય કરી ચૂકી છે. એને ફ્રી ઓફ ચાર્જમાં અત્યારે ડેમો માટે વાપરવા આપી રહી છે. તો એમાં ઓપ્ટિકલ ફાઇબર્સનો ઉપયોગ થાય છે. તો આવા ઓપ્ટિકલ ફાઇબર્સ, ટેલિવિઝન, રેડિયો, તો આ બધા વસ્તુની અંદર આ જે નાનકડી બાબત છે એ અતિ ઉપયોગી બની છે. આમ તો એ નાનકડી બાબતથી જ આ બધી વસ્તુ છે એનું સંશોધન થયું છે. નેક્સ્ટ, એના પછી એથી આપણે આગળ જાય તો આપણે શું લખેલું છે? તો કે આ પ્રયોગ ઉપરથી જે કાંઈ તારણો મળ્યા કે વિદ્યુત છે એ ચુંબક સાથે સંકળાયેલું છે, તો ચુંબક બી વિદ્યુત સાથે સંકળાયેલું છે. એ પ્રમાણે સૌ પ્રથમ આ માહિતી ઓસ્ટેડે 1820માં સાબિત કર્યું કે વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થતાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. 1820માં ઓલો ઉપરનો પ્રયોગ આપણે હમણાં જોયો એના દ્વારા ઓસ્ટેડે સાબિતી આપી. ઓસ્ટેડે કીધું કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આવું સૌ પ્રથમ પહેલી વખત ઓસ્ટેડ નામના વૈજ્ઞાને કીધું. આ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એવું પણ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કીધું
કે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, એટલે તમે વધુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશો તો હોકાયંત્રની સોયનું વધુ કોણાવર્તન થશે, વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. મીન્સ હોકાયંત્ર તારની જેટલી નજીક, સુરેખ વાહક તારની જેટલી નજીક હોકાયંત્ર એટલું કોણાવર્તન વધારે, અને સુરેખ વાહક તારથી હોકાયંત્ર જેટલું તમે દૂર ગોઠવશો એટલું સોયનું કોણાવર્તન ઓછું થશે. તો આ બે બાબત ઓસ્ટેડે સાબિત કરી દીધી છે. ઓસ્ટેડે કીધું કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ પ્રશ્ન છે, તો આ પ્રશ્ન કઈ રીતે પૂછાય તમને? બરાબર, તો આ પ્રશ્ન એમ પૂછે કે ઓસ્ટેડનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. 4 માર્કનો પ્રશ્ન પૂછાય. ઓસ્ટેડનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો, આવો 4 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય. તમારે કેટલું લખવાનું થાય? તો આ 4 માર્ક્સના પ્રશ્નમાં ફર્સ્ટ તમારે આકૃતિ દોરવાની થશે. આકૃતિ દોર્યા પછી એને રિલેટેડ લખાણ લખવાનું થશે. તો ફર્સ્ટ તમારે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોર્યા પછી આ સાઈડમાં મેં તમને જે પોઈન્ટ કહી દીધું છે એ બધા જ પોઈન્ટ લખવાના થશે. એ લખાઈ ગયા પછી શું કરવાનું થશે? તો એ લખાઈ ગયા પછી તમારે જે મેં આટલી ડિટેલ આપેલી છે, આજે તમને અત્યારે ડિટેલ તમને જે દેખાઈ રહી છે, કેટલી ડિટેલ લખવાની થશે? તો 19મી સદીથી ચાલુ કરવાની છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે ત્યાં સુધી લખવાની છે. તો આ પ્રશ્નો 4 માર્ક્સની અંદર પૂછાય. ઓસ્ટેડનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો, અથવા સૌ પ્રથમ પહેલી વખત વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું? આકૃતિ દોરી સમજાવો. ઓસ્ટેડનો પ્રયોગ સમજાવો. ઓસ્ટેડનો પ્રયોગ સમજાવો. બરાબર છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવી રીતના જ્યારે ક્યારેય પ્રશ્ન પૂછાય ત્યારે તમારે મેં કીધું એ પ્રમાણે આકૃતિ દોરવાની થશે. આકૃતિ દોરાઈ ગયા બાદ તમને મેં સાઈડમાં પ્રવૃત્તિમાં જે લખાણ કીધું હતું એ લખાણ લખવાનું થશે, અને લખાણ લખ્યા પછી આટલા મુદ્દાઓ લખવાના થશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. હવે આમાંથી કેવા નાના નાના ક્વેશ્ચન પૂછાશે? તો ફર્સ્ટ પહેલો ક્વેશ્ચન એવો પૂછાય કે કોણે સાબિતી આપી કે પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? તો કે ઓસ્ટેડે. આ ઓસ્ટેડે કઈ સાલમાં સાબિતી આપી? તો કે 1820ની અંદર એને સાબિત કર્યું. આજે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ કોના સમપ્રમાણમાં અને કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આજે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો છે, વિદ્યુત પ્રવાહની મદદથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે રેડિયો, ટેલિવિઝન ને ઓપ્ટિકલ ફાઇબર્સમાં એનો ઉપયોગ થાય છે. બીજું, આમાં હજી હું એક વસ્તુ લખતા ભૂલી ગયો. બરાબર છે. આ પ્રયોગ આખો જે કર્યો હતો ને એ ઓસ્ટેડે કર્યો હતો. હવે ઓસ્ટેડને યાદ રાખવા માટે છે ને, આજે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે ને એનો એસઆઈ એકમ થશે બોહર મેગ્નેટો, BM, અથવા ઓસ્ટેડ. ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ છે એ ઓસ્ટેડ થશે. તો આ એક યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ ઓસ્ટેડ થશે અથવા બોહર મેગ્નેટો થશે. ખાસ તમારે ચોપડીનું આ ચેપ્ટરનું પહેલું પેજ વાંચવાનું છે ને એ પહેલા પેજની માત્ર જાણકારી માટે આ ઓસ્ટેડનો ફોટો આપેલો છે ને એની બાજુમાં ડિટેલ લખેલી છે. એ ડિટેલનો છેલ્લો પોઈન્ટ વાંચશો એટલે એની અંદર ચોખ્ખું લખેલું છે કે એનો એસઆઈ એકમ બોહર મેગ્નેટો અથવા ઓસ્ટેડ. ઓસ્ટેડ એનો એસઆઈ એકમ છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે આ ચેપ્ટરને વિડીયો લેક્ચર જોઈ લેશો પછી તમારે ચોપડી ખોલવાની છે, એનું 13મું ચેપ્ટર, એનું પહેલું પાનું, એ પહેલા પાનાનો લાસ્ટ પેરેગ્રાફ, એટલે માત્ર જાણકારી માટે છે. આ બાજુ ઓસ્ટેડનો ફોટો દોરેલો છે અને બાજુમાં એનું લખાણ છે. એ લખાણમાં છેલ્લો મુદ્દો વાંચશો એટલે એમાં લખેલું જ છે કે આ ઓસ્ટેડ છે એનો એસઆઈ એકમ બોહર મેગ્નેટો અથવા ઓસ્ટેડ છે. તો કોનો એસઆઈ એકમ? તો કે ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવે છે એનો એસઆઈ એકમ. તો આટલી વસ્તુ 4 માર્કનો એક પ્રશ્ન આપણે કમ્પ્લીટલી અહીંયા પૂરો કરી રહ્યા છીએ. તો આ 4 માર્ક્સના પ્રશ્નની અંદર આ પ્રયોગ તમારે કેમ લખવું ને કેટલું લખવું એ મેં તમને સમજાવી દીધું. આમ છતાં તમને ન ખ્યાલ પડે તો મને પૂછી શકો છો. હું મટીરિયલ પણ મોકલીશ આ ચેપ્ટરનું, એ મટીરિયલ પણ જોઈ શકો છો. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. આમ તો ચુંબકીય ક્ષેત્રની કોઈ ખાસ વાત કરવાની હોતી નથી.
દરેક વિદ્યાર્થીઓને ખબર જ હોય કે ચુંબકીય ક્ષેત્ર ચુંબક ને એ બધું શું છે. એમાં કંઈ બીજું કંઈ એટલું બધું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ હોતું નથી. બરાબર છે. દરેક વિદ્યાર્થીઓને ખબર જ હોય કે આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકના બધું શું છે. છતાં જોઈએ, હોકાયંત્રને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તે કોણાવર્તન પામે છે. હોકાયંત્ર હમણાં જ વાત થઈ કે દિશા સૂચક યંત્ર છે. ઉત્તર દક્ષિણ દિશા, પૂર્વ પશ્ચિમ દિશા નક્કી કરાવે છે આપણે. આ હોકાયંત્ર છે એ હોકાયંત્રની અંદર જે સોય હોય છે એ ચુંબકની બનેલી હોય છે. કુદરતી ચુંબકની બનેલી સોય હોય છે. હોકાયંત્રને જ્યારે તમે કોઈ અન્ય ચુંબક, આમાં ગજ્ય ચુંબક લખેલો છે કે હોકાયંત્રને જ્યારે તમે કોઈ અન્ય ચુંબક એટલે કે ગજિયા ચુંબકની નજીક લઈ જશો, જ્યારે હોકાયંત્રને તમે અન્ય ચુંબક ગજિયા ચુંબકની નજીક લઈ જઈ શકો છો, નજીક લઈ જઈ જાઓ છો, ત્યારે કોણાવર્તન પામે છે. એટલે કે સોય છે એનું આખું પરિવર્તન થાય છે, ફરે છે. જેમ ઓસ્ટેડના પ્રયોગમાં થયું હતું એવું અહીંયા થયું કે હોકાયંત્ર છે એ હોકાયંત્રને તમે અન્ય કોઈ ચુંબકની નજીક લઈ જાઓ છો અને અન્ય કોઈ ચુંબકમાં ટેક્સ્ટબુકે નામ આપ્યું કે ગજિયા ચુંબકની નજીક લઈ જાઓ છો, ત્યારે હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર ન થતાં તેનું કોણાવર્તન એટલે કે એમાં ફેરફાર થાય છે. કારણ શું કારણ છે આનું? તો કે હોકાયંત્રની અંદર જે સોય આવેલી છે ને એ એક પ્રકારનો નાનો ગજ્ય ચુંબક જ છે. બહાર એક મોટો ગજ્ય ચુંબક છે અને હોકાયંત્રની અંદર જે સોય છે એ નાનો ગજ્ય ચુંબક છે. તો બહાર મોટો ગજ્ય ચુંબક છે હોકાયંત્રની સોયની અંદર, અથવા હોકાયંત્ર છે એની અંદર જે સોય છે એ નાનો ગજ્ય ચુંબક છે. તો આ બે એક ચુંબક જ થયા. બહાર મોટો ચુંબક ને અંદર નાનો ચુંબક. તો આ બે ચુંબક જ થયા. અને ચુંબકના રૂલ્સ આપને ખબર છે કે જો ચુંબકના સમાન ધ્રુવો હોય તો સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો હોય તો એકબીજાને આકર્ષે છે. એટલે આ પ્રયોગમાં થયું કેવું હોય કે જ્યારે તમે હોકાયંત્ર લઈ જાઓ છો મોટા ગજિયા ચુંબકની બાજુમાં, ત્યારે હોકાયંત્રની અંદર રહેલી સોય એ નાના ગજિયા ચુંબક તરીકે વર્તે અને હોકાયંત્રની બહાર જે મોટો આપણે પ્રયોગ દરમિયાન રાખેલો ચુંબક છે એ મોટા ગજિયા ચુંબકની જેમ વર્તે અને હોકાયંત્રની સોયનો જે કોઈ છેડો ઉત્તર દિશામાં હશે એટલે કે ઉત્તર ધ્રુવ હશે અને ગજિયા ચુંબકનો જે કોઈ છેડો છે એ ઉત્તર ધ્રુવ હશે, તો એ ઉત્તર એટલે કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. એટલે ઉત્તર ધ્રુવ વચ્ચે એન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય અને એસ ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. પણ NS ધ્રુવ વચ્ચે આપણે બધાને ખબર છે કે ભાઈ NS ધ્રુવ વચ્ચે એટલે કે N અને S અને N અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. બરાબર છે. અને આમ સમજાવું તો કઈ રીતે સમજાવું? જો આ એક ગજ્ય ચુંબક, આ બીજો ગજ્ય ચુંબક, આનો N ધ્રુવ, આનો N ધ્રુવ, આ બે સમાન ધ્રુવો નજીક આવે ને તો અપાકર્ષણ થાય. એવી રીતે આ ગજ્ય ચુંબક, એનો S ધ્રુવ, આ ગજ્ય ચુંબક, આ એનો S ધ્રુવ, તો આ બે SS જો SS છે ને બે નજીક આવે ને તો અપાકર્ષણ, એકબીજાને ચોટે ને એકબીજાથી ભાગે. તમે જોજો ચુંબકની રમત તમે રમી હોય ને તો એક ચુંબક તમે આમ રાખો ને બીજો ચુંબક આમ રાખો ને તો બીજો ચુંબક આમ ભાગતો હોય. શું કામ? એના સમાન ધ્રુવો એકબીજાની નજીક આવે. જ્યારે સમાન ધ્રુવો એકબીજાની નજીક આવે ને તો બે વચ્ચે અપાકર્ષણ થાય ને બે એકબીજાથી દૂર થાય. પણ અસમાન ધ્રુવો આવે તો શું થાય? તો અસમાન ધ્રુવો આવે ત્યારે શું થાય? તો તમે એ બી અનુભવ કર્યું હશે. અસમાન ધ્રુવો જ્યારે નજીક આવે, દાખલા તરીકે N ધ્રુવ હોય તો આ S ધ્રુવ હોય તો બે વચ્ચે આકર્ષણ થાય, બે એકબીજાને આકર્ષી જાય, ચીપકી જાય. તો ચુંબક તમે એ બી જોયું હશે કે ચુંબક છે, બે ચુંબક હોય તો એકબીજાને ચોટી બી ગયા હોય. જે એકબીજાને ચોટી ગયા હોય બે ચુંબક, ત્યારે સમજવાનું કે બેના અસમાન ધ્રુવો છે અને બે એકબીજાને ચોટતા ન હોય ને એકબીજાનો આમ વિરોધ કરતા હોય, અપાકર્ષણ કરતા હોય ત્યારે અસમાન. આ બધું તમે 9મા ધોરણની અંદર બહુ બેટર રીતે શીખી ગયા છો. 8મા ધોરણની અંદર પણ બહુ બેટર રીતે શીખી ગયા છો. એટલે બહુ કંઈ ખાસ હું તમને બહુ વધારે માહિતી નથી આપતો. કેવા સવાલ પૂછાય? તો કે હોકાયંત્રની અંદર શું હોય છે? તો જવાબમાં લખવાનું હોકાયંત્રની અંદર ચુંબકીય સોય હોય છે. બીજું, હોકાયંત્રની અંદર રહેલી ચુંબકીય સોય શેના તરીકે વર્તે છે? હોકાયંત્રની અંદર રહેલી ચુંબકીય સોય નાના ગજિયા ચુંબક તરીકે વર્તે છે. ઉત્તર ધ્રુવ એટલે શું? તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય તેને ઉત્તર ધ્રુવ કહે છે.
દક્ષિણ ધ્રુવ એટલે શું? ચુંબકનો જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય તેને દક્ષિણ ધ્રુવ કહે છે. ક્યારે ચુંબકમાં અપાકર્ષણ થાય? જ્યારે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક આવે ત્યારે અપાકર્ષણ થાય છે. ઉદાહરણ તરીકે NN અને SS ધ્રુવો. ક્યારે આકર્ષણ થાય? જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણ થાય છે. દાખલા તરીકે NS ધ્રુવ અથવા તો SN ધ્રુવ. N ધ્રુવને ઉત્તર ધ્રુવ બોલાય છે. S ધ્રુવને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો N ધ્રુવને ઉત્તર ધ્રુવ અને S ધ્રુવને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જે કંઈ PDF બાકી છે મારી, હવે પછીની જે કંઈ PDF બાકી છે આગળની, એ આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર લઈશું. બીજા વિડીયો લેક્ચરની અંદર એને બેટર રીતે સમજશું. આપણે આ વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. બરાબર છે. આમાંથી તમને એક સવાલ પૂછાશે, ઓસ્ટેટનો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો. તો આકૃતિ બાજુનું લખાણ અને નીચેનું લખાણ લખવાનું છે. અને આ જે ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે, આમાંથી તમને જે કંઈ નાના નાના ક્વેશ્ચન પૂછાય એ નાના નાના ક્વેશ્ચન તમારે તમારી રીતે યાદ રાખી લેવાના છે. નાના નાના પ્રશ્નો જ પૂછાશે. બરાબર છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને દિવાળી અને નવા વર્ષની શુભકામના. નવા વર્ષની અંદર તમે સારામાં સારું પરિણામ લઈ આવો. ખૂબ જ મહેનત કરો, ખૂબ જ મહેનત કરો, જેથી તમારું બોર્ડનું રિઝલ્ટ પણ સારામાં સારું આવે. તો બોર્ડનું રિઝલ્ટ સારામાં સારું આવે, ભણવામાં ધ્યાન દો, તમારી તંદુરસ્તી સારી જળવાઈ રહે, એવી જ બધાને શુભકામના. હવે પછીના નવા વિડીયો લેક્ચરની અંદર આપણે નવું વસ્તુ શીખશું, એટલે કે આના પછીનો નવો ટોપિક શીખશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.